બોલો ગાયત્રી માત કી જય। જનની જણી તો કાજળ જે ગાતા કા સુર, નહીં તો રહેજે વાજળી તારા મત ગુમાવી સુર। પણ આ સંતાન ક્યારે પેદા થાય? આવું જ્યાં માતા જીજાબાઈની ઉદર હોય અને શિવાજી મહારાણા પ્રતાપ અને કેટલા એવા વીર પુરુષોના એવા પ્રારબ્ધ હોય, પણ એ પ્રારબ્ધ ક્યારે પેદા થાય? કે જ્યારે એના ગર્ભ ધન સંસ્કારની મૂળ માતા અને બાળકનો પરિચય થાય। આવા માતા અને બાળકના પરિચય વચ્ચે આપણે ગાયત્રી યજ્ઞ કર્યો અને ગાયત્રી યજ્ઞના થકી આજે પ્રાથમિક આરોગ્ય અડિયામાં ખૂબ સરસ ધાર્મિક યજ્ઞનું આયોજન કર્યું। એમાં હું ગાયત્રી પરિવારની બહેનોને વિનંતી કરીશ કે ગર્ભધાન સંસ્કારનો મહિમા સમજાવે। જય મા ગાયત્રી। જય ગુરુદેવ। આવો ગઢે સંસ્કારવાન પેઢી શાંતિકુંજ હરિદ્વારના પેઢી ગઢ સંસ્કારનું આયોજન કરવામાં આજે આવ્યું છે। શાંતિકુંજથી આવો ગઢે સંસ્કારવાન પેઢીનું મિશન ચાલે છે, દરેક જિલ્લામાં ચાલે છે। તો આવો આજે અડિયામાં પણ નવકુંડની ગાયત્રી યજ્ઞનું આયોજન કર્યું। ગઢ સંસ્કાર યજ્ઞ શું છે? તો આજના માનવીને શેની જરૂર છે? તો આપણે કહીશું બાળક। કેવું બાળક? તો શ્રેષ્ઠ બાળક। શ્રેષ્ઠ બાળક માટે શું કરવું પડે? તો માતાના ગર્ભમાંથી જ બાળક જે 80% ડેવલપ થઈને આવે છે, એના માટે માતા જે 9 મહિના સુધી એક્ટિવિટી કરે છે અને એની સાથે આવા ગાયત્રી યજ્ઞના માધ્યમથી ગર્ભનું પૂજન કરવામાં આવે છે, જેને વેક્સિન કહીએ। વેક્સિન દ્વારા બાળકનું પૂજન કરીએ છીએ। પૂજનના માધ્યમથી બાળકની અંદર સારા વિચારો, આધ્યાત્મિક વિચારોને સ્થાપના કરવામાં આવે છે। તો માતાના પૂજનથી, યજ્ઞના પૂજનથી બાળકમાં શારીરિક, માનસિક, આધ્યાત્મિક અને મનોવૈજ્ઞાનિક જેને કહેવાય છે એનો વિકાસ થાય છે। માતા ઈચ્છે તો શ્રેષ્ઠ બાળકને પૃથ્વી ઉપર જન્મ આપી શકે। કેમ કે આજે દરેક સંતાનને જરૂર છે। સંસ્કૃતિ પણ પોકારી રહી છે કે દિવ્ય આત્માઓને આ પૃથ્વી ઉપર અવતરણ માટે માતાઓ જાગૃત બને। માતાઓ જાગૃત બને તો 100% ઋષિ મુનિઓનું એ સપનું પૂરું કરી શકે। पंडित श्री राम शर्मा आचार्य एक हमारी भावी पेढ़ी का उसका नव निर्माण एक सरस मजाનું વાગ્મય લખ્યું છે। એમાં પણ આ જ વાત કરી છે કે માતાઓ જાગો, નારીઓ જાગો। શ્રેષ્ઠ બાળક માટે, ભારતીય સંસ્કૃતિ માટે આપ જાગૃત બનો અને આ પૃથ્વીને, સંસ્કૃતિને શ્રેષ્ઠ બાળકના જન્મ આપી તમે શ્રેષ્ઠ બાળકના માતા પિતા બનવાનું ગૌરવ લો। એક સંતે પણ કીધું છે, જનની જન તો ભક્ત જન કા દાતા કા સુર, નહીં તો વાજરી રહે મત ગુમાવીશ ઋણ। માતાઓ ઈચ્છે તો રામ છે, કૃષ્ણ છે, ઈસુ ખ્રિસ્ત છે, સ્વામી વિવેકાનંદ છે, જાતિ કી રાણી છે, એવી વીરાંગનાઓ છે, સંતો છે, વીર પુરુષો છે, દેવ પુરુષો છે, ઋષિ મુનિઓ એવા બાળકને જન્મ આપી શકે છે। તો મારી ભાવિ માતાઓને આહવાન છે કે ભાવિ માતાઓ જાગો। જય ગુરુદેવ, જય માતાજી।